નખત્રાણા તાલુકાના રોહા કોટડા ગામે આવેલ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ ખાતે નખત્રાણાના સેવાભાવી સામાજિક આગેવાન રમેશ ગરવાના 34મા જન્મદિનની વડીલો, સંતો, મહંતોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ નાના અંગિયામાં સદગુરુ બાબુભાઈ જય ગુરુદેવની ત્રીજી નિર્વાણ તિથિ પણ યોજાઈ હતી। ડાગલપર મંગલધામના જયશ્રી માતાજીએ કહ્યું હતું કે વડીલોના આશીર્વાદ એ જ જન્મદિવસની સાચી મૂડી છે। જીવન સંધ્યામાં રહેતા માતા પિતા, મહિલાઓ, મનુષ્યો વચ્ચે જઈને તેમણે સંતાનોની હૂંફ આપવી, તેમની સાથે બેસીને દિવસ ગુજારવો એ જ જન્મદિવસની સાચી સાર્થકતા ગણાય છે। સંત કનૈયાદાસજીએ ભજન ભાવ ગીત ગાઈને પ્રાર્થના રજૂ કરી હતી। સાથે રમેશભાઈના જન્મદિને આવા રૂડા કાર્ય થાય છે, તેમનામાંથી અન્ય યુવાનોને પ્રેરણા લેવા કહ્યું હતું। પિયોણી નીલકંઠ મંદિરના મહંત હંસગીરીજી મહારાજે આશીર્વાદ આપતા કહ્યું હતું કે રમેશભાઈ ગર્વ સત્કાર્ય કરીને અન્યને રાહ ચીંધી છે। વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે ભજન ભાવ, ભોજન, વસ્ત્રદાન આપીને ઉમદા કાર્ય કર્યું છે। સાંજના અવસરે સત્સંગી બાબુભાઈ પટેલના ત્રીજી તિથિ નિમિત્તે તેમને અંજલિ અપાઈ હતી। મહબિલા મંડળ દ્વારા મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો। ડોંગરેજી મહારાજ તેમજ વાલરામજી મહારાજને યાદ કરાયા હતા।